વાર્તાનું શીર્ષક સુખનું સરનામું. એકદમ ગુસ્સે ભરાયેલી મંજરી સડસડાટ નજીકના મંદિરે જઈ ચડી. સાસુમાને કીધું, જોકે તેમણે સાંભળ્યું કે નહીં એ જોવા પણ તે ઊભી ન રહી. લગ્નને 2.5 વર્ષ થવા આવ્યા. થોડું સેટ થવા કોશિશ કરે કે પતિ મલ્હારને કંઈક વાતે વાંકું પડે જ. સાસુ તો આ બાબતે કંઈ જ ન જાણે. એમને તો ભક્તિમાં રસ અને એમનો રૂમ મુબારક. માત્ર 2 રૂમ, એક મોટો હોલ, વળી નાનકડું કિચન. એમાં મંજરી દિવસ વિતાવી દે. કામકાજમાં હોશિયાર હતી. ઘણું જ સરળતાથી બધું જ સંભાળી લે અને પતાવે પણ ખરી. પ્રશંસા કે વખાણ આવું કંઈ મલ્હાર ન જાણે. હા, સાસુમાં આભાર ભરી નજરે નિહાળે રાખે. આજે સવારે એની તબિયત સારી ન જણાતા તે ઉઠી નહીં, પણ છતાંય ચા બનાવી ખાખરાનો ડબ્બો ડાઇનિંગ ટેબલ પર રાખી પાછી સૂઈ ગઈ. એટલે થોડી નારાજગી અને ગુસ્સા સાથે મલ્હાર વગર ટિફિને બડબડ કરતો નીકળી ગયો. તને શું તકલીફ છે એ જોયા જાણ્યા કે પૂછ્યા વગર. પોતે તે શું કોઈ મશીન છે? આજે મંજરી વિચારે ચડી ગઈ. સાસુમાં ચૂપચાપ આવી માથે હાથ ફેરવી અને પોતાના રૂમમાં જઈ બેઠા. પાસે આવતા ઘરની કામવાળી પાસે ઘરના કામ તેમણે કરાવી લીધા અને તેને કંઈક પૈસા પણ આપ્યા. આ બધું મંજરી ચૂપચાપ જોઈ સૂઈ રહી. હવે પોતાના 2-3 જોડી કપડાં અને એક નાનકડી બેગ તૈયાર કરતી તે માના ઘરે જવા નીકળી. માંડ રિક્ષા મળી. માં આમ અચાનક આવેલી મંજરીને જોઈ થોડી રઘવાઈ ગઈ. પહેલાં તો લીંબુ શરબતની શોખીન મંજરીને તે જ તેણે પાઈ દીધું. એટલે મંજરી રજાએ ઓઢી સૂઈ ગઈ. 3 કલાકની ઊંઘ ખેંચી તે ઉઠી. ત્યાં સુધીમાં માએ તેને ભાવતી રસોઈ, ખીર, રોટલી અને બટાકાવડા બનાવી આપ્યા. મંજરીના પિતા એક ઉચ્ચ હોદ્દેદાર અને નોકરિયાત માણસ હતા. તે મંજરીના લગ્નના 1 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. પણ સગાઈ વખતે મંજરીના પિતા હયાત હતા. હવે મંજરી બોલી, માં, મારે થોડી ખરીદી કરવાનું મન છે. ભલે બેટા, જા બજારે જા, તને ગમશે. હું તો થાકી ગઈ છું. કહેતી માં બોલી, આજે બાજુવાળી કામવાળી આપણું પણ કામ કરી જશે. મંજરીની તબિયત જોકે હતી તો નરમ, પણ માને મળી અને વળી ભાવતું ભોજને મળ્યું એટલે એ ખુશ થઈ. પછી બપોરની ઊંઘ તો આમ પૂરી થઈ ગઈ હતી. એટલે એ ઘરના નજીકના બગીચે ખરીદી કર્યા પછી શાંતિથી બેસી ગઈ. ઢળતી સાંજ દરમિયાન એક પ્રૌઢ મહિલા ત્યાં આવી. તે ઉદાસ હતી અને તે પણ પાસેના બાકડે બેઠી. તે વિચારોથી ઘેરાયેલી હતી અને દુઃખી પણ જણાતી હતી. હંમેશા બીજાને મદદરૂપ થવાની ભાવનાવાળી મંજરી ચૂપચાપ તેને જોતી હતી અને પછી ન જોતી હોય તેવો અભિનય પણ કરતી હતી. દરમિયાનમાં તે વૃદ્ધા ઊભી થઈ મંજરી પાસે આવી. બેટા, તું સારા ઘરની અને સમજુ જણાય છે. મારે માથે એક મુસીબત આવી છે. એનો હલ તો મારી પાસે છે, પણ મારે જેને સમજાવવો છે તે સમજવા જ માગતી નથી. શું તકલીફ છે? મંજરી પર્સ બાકડા પર મૂકતી બોલી. બેટા, મારી દીકરી શ્વેતા તારી જેમ જ આમ તો ડાઈ જ છે, પણ વારંવાર તેને તેની સાસરીમાં કોઈને કોઈ વાતે વાંકું પડી જાય. જમાઈ સારા, એને ચાહે ખરા. સાસુય સારી રીતે રાખે. ઘરમાં નોકર રાખ્યો છે, છતાંય મારી દીકરીને ત્યાં વાંધો જ પડે છે. દર 15 દિવસે કંઈક નાના મોટા ઝઘડા કરતી રહે. આમ તે કોઈ ગૃહ જીવન થોડું ચાલશે? થોડું જતું તો બંને પક્ષે કરવું જ પડે ને. માજી સતત કંઈક બોલતા રહ્યા, પણ મંજરી વધુ ત્યાં ન બેસી શકી. ધીમેથી પર્સ લઈ તે ઊભી થઈ ગઈ. માજી, મને લાગે છે કે આ વખતે કદાચ તે સમજશે. અનાયાસે તે માજીને પગે લાગી. પાસે પડેલા પાણીના બોટલમાંથી તેણે પાણી પીધું અને માજીને પણ પીવડાવ્યું. પોતાના કપડાં માના ઘરે હવે તે લેવા ન ગઈ. સીધી જ તે પોતાની સાસુ પાસે પહોંચી ગઈ. રસ્તામાંથી સાસુ માટે તેણે તેના ગમતા ગોટા ખરીદી લીધા. મલ્હાર માટે શર્ટ પણ ખરીદતી ગઈ. પોતાની ખરીદી તો તેણે બપોરે જ કરી હતી. ઘરમાં પ્રવેશી ત્યારે રસ્તામાં તેણે માને ફોન કરી કહી દીધું,
હવે મારી તું ચિંતા ન કરતી. મારી તબિયત મને સારી જણાય છે એટલે હું સીધી મહારાજ ઘરે જઉં છું. ઘરમાં મલ્હાર અને સાસુ બંને તેની રાહે બેઠા હતા. રાત થઈ ગઈ હતી. મોડી રાત્રે સોરી કહેતો મલ્હાર તેને પસંદ કરેલી એના જ ગમતી ગુલાબી કલરની સાડી ભેટ ધરી બોલ્યો. જ્યારે સાસુએ તો રાત્રિ ભોજનમાં મલ્હાર અને મંજરી બંનેને ગમતા આલુ પૂરી શાક બનાવી જ રાખ્યા હતા. રાત્રે સૌ પેટ ભરી જમ્યા અને સૂઈ ગયા. સાચે જ સુખનું સરનામું ઘર જ હોય છે એ આખરે મંજરીને સમજાઈ ગયું.